જય રામદેવ પીર। આજે મિત્રો આપણે આવી ગયા છીએ ઉપલા સવરા મંડપ, જે રામદેવ પીરની જગ્યા આવેલી છે કે જે 4 યુગનો પાઠ ગણાય છે। તો આજે આપણે ત્યાં આવી ગયા છીએ અને હું તમને આખો આ વિડીયો બતાવીશ, મંદિર કેવું આવેલું છે અને એનો ઇતિહાસ પણ મને જેટલો છે એ યાદ એટલું હું તમને કહીશ। તો આ જગ્યા આવેલી છે જે વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે ગિરનાર, ત્યાં એક્ઝેક્ટ તેની બાજુમાંથી જો આ પગથિયા આપણે ચડવાનું ચાલુ કરવાનું હોય છે અને ત્યાંથી 300 પગથિયા છે। 300 પગથિયા ચડો એટલે ઉપલા સવરા મંડપ, જે 4 યુગનો પાઠ ગણાય છે તે આવી જાય છે। અત્યારે જો ઝરણું કેવું મસ્ત ચાલ્યું જાય છે અને ધીમે ધીમે જો આવી રીતે સરસ મજાના પગથિયા આવેલા છે। અને જો મારી ચેનલમાં નવા હો અને પહેલી વાર હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જુઓ, આ તમને હનુમાનજીના દર્શન થાય છે। જ્યાં પગથિયા આપણે ચડતા હોય ત્યારે હનુમાનજી આવે છે, આપણે તેના દર્શન કરી અને આગળ ધીમે ધીમે નીકળવાનું હોય છે। અને જંગલ પણ ઘટાવૃક્ષ એવું આવેલું છે। અને બીજા નંબરમાં અત્યારે ગિરનારે લીલી ચાદર પણ ઓઢી લીધી છે, લીલું છમ થઈ ગયું છે, એટલે એકદમ બહુ મજા આવે એવી આ જગ્યા છે। તો ખાસ કરી અને આ જગ્યા જોવા આવજો, દર્શને આવજો અને રમવા જેવી પણ જગ્યાએ છોકરાઓને ત્યાં ફરવા લઈ જવા જેવી જગ્યા મસ્ત આવેલી છે। જો હવે આપણે ધીમે ધીમે આ પગથિયા ચડ્યા જઈએ છીએ। જંગલ જ એટલું સુંદર મસ્તીનું છે કે તમે એકવાર આવશો એટલે આ જગ્યાએ આવવાનું તમે વિચાર્યા કરશો કે હાલો આ રવિવાર આવ્યો છે તો જઈ આવીએ, રજા આવી છે તો ચાલો જઈ આવીએ એમ। જો આ રીતનું મંદિર આવેલું છે। માણસો પણ અહીંયા આવક જાવક કરે જ છે, કાં તો કે જો તમારી નજરે જો ચાલ્યા આવે છે જો માણસો આ જગ્યાના। અહીંયા બધા લોકો, બધા વરણ આવે છે અને દર્શન પણ કરે છે। હું તમને આ વિડીયોમાં સાથે બન્યા રહેજો। આખા વિડીયોનું સરસ મજાનું હું તમને, મારી પાસે વર્ણન છે એટલું હું તમને કરીશ। જો પથ્થર પણ કેવડા કેવડા મોટા મોટા પથ્થરો પણ કાર્મિનના છે। અને અહીંથી આપણે સહેજ આગળ જશું એટલે એક વાવ આવેલી છે કે જે વર્ષો જૂની વાવ છે, જે આપણે એમ કહી કે આજે સૌરા મંડપ જ્યારે હતો ત્યારની વાવ આવેલી છે। એ વાવમાં કોઈ દિવસ પાણી ખૂટતું જ નથી। જો એ વાવ છે ને, અહીંથી આપણે આગળ જવાય છે। સામે તમને દેખાઈ રહ્યું છે તે આપણે મંદિર પણ ત્યાં આવી ગયું છે, એટલે આપણે એટલા દૂર છીએ અત્યારે। આ વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો અને રાતે પણ આવવું હોય તો લાઇટની પણ પૂરી સગવડતા છે। જો અહીંયા હવે હું તમને જ્યાં મંદિરે આપણે પહોંચી ગયા છીએ ત્યાં બારોબારની સાઈડ ત્યાં સમાધિ આવેલી છે। જો તમને હું પણ એના પણ દર્શન કરાવી રહ્યો છું। અહીંયા જો આ ઘણી બધી સમાધિઓ છે, જો તમને એના દર્શન બધાના થાય જ છે। જો કેટલી સુંદર સરસ મજાની આમ જગ્યા જેટલી મસ્ત છે, આગળ હું તમને બતાવીને જો આ ગેટ આવેલો છે કે જે આપણે મંદિરે પૂગીએ ગુરુ બારનાથ નમઃ એવો એક મસ્ત સુંદર સરસ મજાનો દ્વાર આવેલો છે। તે દ્વારમાંથી આપણે અંદર હવે જઈ રહ્યા છીએ। અંદર જાતા જ દ્વારમાં આપણે પગથિયા ચડીને ઉપર જાય એટલે કાળ ભૈરવની જગ્યા આવેલી છે। ત્યાં કે કાળ ભૈરવ દાદા સાક્ષાત તમે જો દર્શન કરશો તો તમે એમ કહો ઓહો કાળ ભૈરવ દાદા તો જો એમ, એવડા મોટા કાળ ભૈરવ દાદા પથ્થર રૂપે અહીંયા બિરાજમાન છે। જો તમને એના દર્શન થાય છે, જો હું કરાવી રહ્યો છું। આ એની જગ્યા આવેલી છે અને આ રોડ ઉપરથી પણ જગ્યા દેખાય છે, પણ રોડ ઉપરથી આખી દેખાતી નથી, ખાલી મંદિર જ દેખાય છે। જો તમને સરસ મજાના હું દર્શન પણ કરાવી રહી છું ને માણસો તો હોય ને હોય જ। જો આ મહાકાળી માતાજીનું ત્યાં મંદિર પણ એક આવેલું છે, એના હું તમને અત્યારે દર્શન પણ કરાવી રહ્યો છું। અને બાજુમાં
એક નાની એવું ડેરું છે અને ત્યાં સમાધિ છે. જો હું તમને એના પણ દર્શન કરાવી રહ્યો છું. જો આ કાળ ભૈરવ દાદા છે કે જ્યાં આપણે મંદિરમાં પહેલાં જાય દ્વારમાં એટલે કાળ ભૈરવ દાદાનું અહીં મંદિર પણ છે અને આ પથ્થર રૂપે બિરાજમાન છે અહીંયા. જો કાળ ભૈરવ દાદા, બોલો જય કાળ ભૈરવ દાદાની જય. ને મિત્રો હવે આપણે અહીંથી અંદર જશું અને હું તમને બતાવીશ. જો આ 12 બીજ જે આપણે વર્ષોની આવે છે તેનો અહીંયા બોર્ડ મારેલો છે, એની યાદી છે. આ સરસ મજાનું પતરા નાખી આખું ગ્રાઉન્ડ પેક છે. તમે ગમે એવો વરસાદ આવતો હોય, ગમે એવો હોય તોય કાંઈ ઉપાધિ છે નહીં. જો આ છે તે મંડપ આવેલો છે કે આજ વર્ષોથી આ ઊભો છે, અડીખમ એવો મંડપના હું તમે દર્શન કરાવી રહ્યો છું. અને જો આખા મંડપના તમને દર્શન થાય. અને રામદેવ પીર દાદાની ત્યાં છબી એક રાખેલી છે, બહુ મસ્ત છબી છે. અને અંદર આ બાપુનો ધૂણો છે. જો આ તમને બાપુના અને બાપુના ધૂણાના તમને દર્શન પણ થાય છે. અને આ ત્યાં એનું જે રામદેવ પીર બાપાની પ્રસાદી બને છે એનું છે. અને આ અજિયા માતાજી જે છે એનો ધૂણો આવેલો છે. આ હું તમને એના દર્શન પણ કરાવી રહ્યો છું, અજિયા માતાજી. અને આ 4 જુગનો પાઠ કેવી કેવી રીતે ઉપર છે એનું અહીંયા આખું મહત્ત્વ આપેલું છે. સોનાના પાયે, રૂપાના પાયે, ચાંદીના પાયે અને માટીના પાયે. ત્યાંથી આપણે આગળ જશું એટલે જો આ પાછળનું મોટું પટાંગણ છે કે જ્યાં આપણે એમ કહી કે ત્યાં ભજન ને હોય ત્યારે અહીંયા હોય છે. આ એ જગ્યા પણ બહુ મોટી આવેલી છે. ઉપર નીચેથી નાની લાગે છે, ઉપર જગ્યા બહુ મોટી આવેલી છે. આ છે ધ્રુવ ભગવાન છે કે એના હું તમને દર્શન કરાવી રહ્યો છું. હવે આપણે જશું મંદિર. જો મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ. હવે તમને મંદિરનો ઉપરથી જે વ્યૂ આવે છે એના દ્રશ્યો હું તમને બતાવીશ અને 4 જુગના પાઠ અને રામદેવ પીરના દર્શન પણ કરાવીશ. જો આ મંડપ છે નીચે અડીખમ ઊભો છે એના હું તમને દર્શન કરાવી રહ્યો છું. અને આ છે તે ઉપર મંદિર છે જો નેજાધારીનું, એનું તમને દર્શન પણ કરાવી રહ્યો. અને અહીંથી તમે ગિરનારથી માંડી અને બધો વ્યૂ જોશો. જો હું તમને બતાવી રહ્યો છું તો બહુ સુંદર, સરસ. અને તમને એમ થાય કે આપણે અહીંથી જવું જ નથી. જો હવે આ છે રામદેવ ભગવાનનું ત્યાં મંદિર આવેલું છે અને એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જય રામદેવ પીર. 4 જુગનો પાઠ, 12 પોળા પાઠ જે કહેવાય છે તે જ આ 4 જુગનો પાઠ કહેવાય છે. સોનાના, ચાંદીના, રૂપાનો અને માટીનો આ ચારેય જુગ જે 4 જુગનો પાઠ કહેવાય છે તે. અને આ રામદેવ પીરના તમને દર્શન પણ થઈ રહ્યા છે કે 12 બીજના ધણીજી કહેવાય છે. એના હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું. અને બધા સબસ્ક્રાઈબરો થકી હું પણ દર્શન કરું છું. જો મિત્રો આ જગ્યાએ ખાસ કરીને આવજો ક્યારેક, જ્યારે જૂનાગઢ આવો કે ખાસ કરી અને ટાઈમ કાઢજો, ભૂલતા નહીં. હવે જો આપણે મંદિરની નીચે આવીએ એટલે ત્યાં મોતેરા દાદા, ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. તેના હું દર્શન તમને કરાવી રહ્યો છું. અને આ મંદિરની નીચે જે રામદેવ પીરનું મંદિરની નીચે આવેલો છે તે 4 જુગનો પેકે પેક પાઠ આવેલો છે કે જેના આ સૂર્યમુખી હનુમાન છે. તમને એના પણ હું દર્શન કરાવી રહ્યો છું. બાજુમાં જો અજિયા માતાજીનો પથ્થર છે કે
માં ત્યાં સાક્ષાત બિરાજમાન છે એવા હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું। તો મિત્રો એ જે પાઠ છે એને ખાસ કરી આવો ત્યારે દર્શન કરજો। અને આ જો અલખ આદેશ શ્રી ભગતનાથ બાપુની ત્યાં સમાધિ છે તેના હું તમને અત્યારે દર્શન પણ કરાવી રહ્યો છું। ભગતનાથ બાપુની ત્યાં સમાધિ આવેલી છે। હવે આપણે જાહું કે જ્યાં ગુફા આવેલી છે કે બાપુએ ત્યાં તપ કર્યું હતું અને જે પથ્થર છે એ પથ્થરમાં ખાડો પડી ગયો હતો, એટલું બાપુએ ત્યાં તપ કરેલું છે। હવે આપણે એ જગ્યાએ જઈ રહ્યા છીએ। જો આ આવેલી છે તે ગુફા છે કે બાપુ અહીંયા તપ કરતા, અહીં રહેતા, અહીંયા સૂતા, બાપુ અહીંયા જ રહેતા। જ્યારે જો લખેલું છે આદેશ। હવે આપણે અંદર જઈ રહ્યા છીએ, તમને હું ગુફાના દર્શન પણ કરાવી। જો આ અંદર ધૂણો આવેલો છે અને બાપુ જો અહીંયા જ રહેતા અને અહીંયા જ બેહતા। આ તમને અત્યારે હું ગુફાના દર્શન પણ કરાવી રહ્યો છું। અને જે જો આ પથ્થરમાં હું તમને ખાડા રૂપે કહું છું કે બાપુ અહીંયા ખાડો પડી ગયો છે, જો આ તમને એના દર્શન થઈ રહ્યા છે। તો જય રામદેવ પીર।